17મા પ્રકરણનો બેટા બેરોજગારીનો પ્રશ્ન સમજ્યા પછી નો હવેનો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને દેખાય છે 17મા જ પ્રકરણનો, અને એ છે ગરીબી નિવારણની વ્યૂહરચનાવાળો. બેટા તો ગરીબી નિવારણની જે વ્યૂહરચનાઓ છે એમાં ગરીબી નાબૂદ કેમ કરવી, પહેલા આપણે એ જોયું કે ગરીબી ઘટાડવાના ઉપાયો કેવા હોઈ શકે. હવે આપણે એ જોઈએ છીએ ગરીબી ઘટાડવાના ઉપાયો કેવા હોઈ શકે. ગરીબીને નિવારવા માટે સરકારે કયા પ્રકારના પગલાઓની રચના કરી છે બેટા, અને એની વાત આવશે બેટા. અહીંયા ગરીબી નિવારણની વ્યૂહરચના સરકારે કેવી ઘડી. પેલું ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. આપણને બધાને ખબર છે કે દિન પ્રતિદિન ભારત દેશ જેમ પ્રગતિ કરતો જાય છે એમ સમસ્યાઓ ઓછી થવાને બદલે વધે છે બેટા. જેમાંની પહેલી સમસ્યા કહી શકાય ગરીબી અને બેરોજગારી. જેમ કે આપણે કીધું બંને વચ્ચે સમસંબંધ છે. બેરોજગારી વધે છે તો સ્પષ્ટ સ્વરૂપમાં પરિણામના તાર્કિકતાના મુદ્દાએ એ પણ કહી શકાય કે ગરીબી પણ વધે છે તો જ બેરોજગારી વધે છે. તો ગરીબી ઓછી થશે તો એના માટે શું કરી શકાય, તો તે માટેના મુખ્ય કારણોની મેળ સમજ, તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ આ સમજવું જોઈશે બેટા. તો કે પહેલા આપણે એ સમજીએ કે અત્યાર સુધી 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ટેક્સ્ટ બુકના આધાર પ્રમાણે કે 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને તેની કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રે કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યતઃ જવાબદાર છે. આપણે બધા જાણીએ છીએ કે વિકાસ સતત અને સતત આપણે શહેરોનો કરતા જઈએ છીએ બેટા. શહેરોની સીમાઓ વિસ્તારતા જઈએ છીએ, શહેરો નાનામાંથી બહુ મોટા થતા જાય છે, પણ સામે સામે ગામડાઓ તૂટતા જાય છે. આપણે એ ભૂલતા જઈએ છીએ કે ખરેખર શહેરોમાં વિકાસ નથી. વિકાસ ક્યાં છે? વિકાસ ગામડામાં છે, સમૃદ્ધતા ગામડામાં છે, સંપત્તિ ગામડાની અંદર છે. કેમ છે? એનું કારણ શું? તો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજની તારીખમાં આપણે લોકો એવું ભણી ગયા છીએ, 15મા ચેપ્ટરની વાત કરો, 10મા ચેપ્ટરની વાત કરો, તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ 60% પણ વધુ છે. તો પછી સૌથી વધુ ખેતીનું પ્રમાણ છે જ ક્યાં મિત્રો? ગામડાઓની અંદર છે. તો જ્યાં સુધી ગામડાઓ સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી શહેરો સ્થાનિક રીતે અને સ્વતંત્ર રીતે સમૃદ્ધ નહીં થાય. શહેરોની અંદર આપણને સુવર્ણ શિખર દેખાય છે, શહેરો અત્યારના સમયમાં બહુ વિકસિત દેખાય છે, કારણ કે પ્રયત્નો ત્યાં જ થાય છે, અલોટમેન્ટ ત્યાં જ થાય છે, પણ ગામડાઓ એની સામે વીક પડે છે. જો તમારે શહેરોને કાયમી માટે આ રીતે ટકાવવા હોય તો તમારે પેલા પ્લિન્થ એટલે કે પાયો મજબૂત કરવો પડશે. અને પાયો મજબૂત ક્યાંથી થાય? તો કે પાયો ગામડામાંથી મજબૂત થાય. એટલે કીધું છે અહીંયા કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પરંતુ તેના મૂળ ક્યાં છે? તેના મૂળ ગામડામાં છે બેટા. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. હૃદય ધબકે તો શરીર ચાલે, હૃદય બંધ થઈ જાય તો માનવી મૃત્યુ પામે. તો આપણે ભારતને જીવાડવો છે બેટા, ભારતને આગળ વધારવો છે. તેના માટે થઈને આપણે ગામડાને સૌથી પહેલાં પ્રયત્નમાં લેવો જોશે. એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પહેલાં ડેવલપ કરવું જોશે. તેથી તેને ધબકતું રાખવા માટે, તેને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્ર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બજેટ. અંદાજપત્રમાંથી એક મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો એમ કીધું છે. ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ યાદ આવે છે? આર્થિક વિકાસ 15મું ચેપ્ટર ટાઇટલ. આર્થિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તો તેથી હવે વર્તમાન જે સરકાર છે એ વર્તમાન સરકારે કાર્યક્રમો નક્કી કર્યા બેટા, નવા કાર્યક્રમો, નવો વિચાર. કયો વિચાર? તો કે ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમો દ્વારા ગ્રામોદ્ધારથી દેશોદ્ધાર, જો શબ્દ છે ગ્રામોદ્ધારથી દેશોદ્ધારના મૂળ વિચારને, ગ્રામોદ્ધારથી દેશોદ્ધારના મૂળ વિચારને એણે અમલમાં મૂક્યો છે. અને એટલા માટે જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને ગરીબી નિર્મૂલન કાર્યક્રમ માટે શું કર્યું? તો કે ગરીબી નિર્મૂલન કાર્યક્રમ માટે એમણે નવા જ કાર્યક્રમો અપનાવ્યા. કોના માટે અપનાવ્યા? તો કે ગૃહ ઉદ્યોગ માટે અપનાવ્યા, કુટીર ઉદ્યોગ માટે અપનાવ્યા, લઘુ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ભાર આપ્યો. સરકાર સમજી ગઈ કે યંત્રની અંદર માત્ર ને માત્ર પેલી નથી, સમૃદ્ધિ નથી. યંત્રની અંદર તો કામ ઓછું થાય છે, તો કામ ઓછું થાય છે તો માણસો તો સામે બેરોજગાર થાય છે. તો બને એટલા એવા ઉદ્યોગોને પસંદ કરવો કે જેની અંદર શ્રમ હોય, અને શ્રમ હોય તો માણસોની રિક્વાયરમેન્ટ પડે. તો એના માટે રોજગારી વિકસી શકાય. રોજગારી વધે તો આવક વધે, આવક વધે તો ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો આપણે બધાને ખબર છે બેટા જીવન ધોરણ સુધરે. તો આ જીવન ધોરણ છે એ ક્યાંક ને ક્યાંક અહીં સાથે સંકળાયેલું છે. ગરીબીને આમ લુપ્ત કરી શકાય, ગરીબીને આમ ઓછી કરી શકાય. તો પહેલાં કીધું છે આ ઉદ્યોગ ઉપર વિશેષ ભાર મૂકવો. એવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એટલે સરકારે પહેલાં શું કર્યું? આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્રો સાથે જે તે સરકારે આઝાદી પછીના વર્ષોમાં કીધું છે બેટા, એટલે 1947 પછી કીધું છે. આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવોના સૂત્રો સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર
વિશેષ ઝોક આપ્યો હતો, વિશેષ ઝોક. શરૂઆતમાં આપણે ઝડપથી અમેરિકા સાથે સ્પર્ધા કરવા માંગતા હતા, ઝડપથી આપણે લોકો ઇંગ્લેન્ડ સાથે સ્પર્ધા કરવા માંગતા હતા, વિકાસશીલમાંથી વિકસિત થવાના પ્રયત્નો ઝડપથી કરવા માંગતા હતા, એટલે આપણે આ બધા ઉદ્યોગોને સ્થાન આપ્યું. એવી જ રીતે બીજી બાજુ શું કામ આપ્યું? તો કે શહેરો વિકસે એટલા માટે આપ્યું, કારણ કે ઉદ્યોગોનું સૌથી વધુ પ્રમાણ ક્યાં છે, ગામડામાં કે શહેરોમાં? ડેફિનેટલી શહેરોમાં સૌથી વધારે છે. તો શહેરોના વિકાસ માટે તમારે ઉદ્યોગોને મહત્વ આપવું પડે, તો ગામડાના વિકાસ માટે તમારે શેને મહત્વ આપવું પડે? તો તમારે ખેતીને મહત્વ આપવું પડે. એટલે કીધું છે કે બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશના ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારીની તકોનું સર્જન થશે. રોજગારી વધશે તો આવક વધશે, આવક વધશે તો ગરીબોની સ્થિતિ સુધરશે. આવો સરકારને આશાવાદ હતો. એટલે સરકારે શું કર્યું? તો કે ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોના વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે, એટલે ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ નિષ્ફળ નીવડ્યો બેટા. આ વ્યૂહાત્મક આશાવાદ એ નિષ્ફળ નીવડ્યો. સરકારને એવું હતું કે જો આપણે લાભ કોને આપીએ? આપણે લાભ ઉદ્યોગ માલિકોને આપીએ, આપણે ગામડાની અંદર મોટા ખેડૂતોને લાભ આપીએ કે એ લોકો શું કરશે, નાના ખેડૂતો સુધી આપણા મીડિયેટર્સ બનશે, આપણા મધ્યસ્થી બનશે અને આપણો લાભ ત્યાં સુધી પહોંચાડશે. પણ એવું થયું નહીં. એ લોકોને મળેલા લાભો એને પોતાના પૂરતા સીમિત રાખી દીધા. એટલે આ વ્યૂહરચના છે એ પેલી નિષ્ફળ ગઈ. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી બેટા, ધીમી. હવે જો એના રિઝલ્ટ પણ આવે ને, મંદ આર્થિક વિકાસની સાથે આવકની અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય. દેખીતું છે. લાભો મળ્યા ઉદ્યોગપતિઓને, લાભો મળ્યા મોટા ખેડૂતોને, એટલે એણે શું કર્યું? પોતાનો લાભ પોતાના સુધી સીમિત રાખ્યો, નીચે સુધી એ વિસ્તૃત ન થયો, નીચે સુધી વિસ્તૃત ન થયો, એટલે એ લાભની જે બાબતો મળવી જોઈએ નાના વર્ગને મળી નહીં, એના હાથમાં રહ્યું, એટલે પૈસા એની પાસે વધ્યા બેટા, લોકો પાસે ન વધ્યા. આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. પરિણામ શું આવ્યું? આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થયું, ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો એટલે આવકની અસમાન વહેંચણી થઈ, આવકની અસમાન વહેંચણી થઈ એટલે ધનિકો વધુ ધનિક, ગરીબો વધુ ગરીબ બને. બિલકુલ સાચું છે. એટલે આ વ્યૂહરચના ખોટી ગઈ, નિષ્ફળ ગઈ. બીજી, સરકારે આવકની અસમાનતા, હવે જો પ્રયત્ન કરતા હતા આપણે લોકો ગરીબી દૂર કરવાનો, તો નવો પ્રશ્ન ઊભો થયો એની જ અંદરથી. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે હવે શું કર્યું? તો કે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખની કે ભોગ વિલાસની ચીજવસ્તુઓ કે સેવાઓ પાછળ ઊંચા દરે કરવેરા નાખ્યા. જેમ કે તમે લોકો લક્ઝરી હોટલમાં જમવા માટે જાઓ, તમે લોકો ગાડીઓ ખરીદો, તમે લોકો મોજ શોખની કોઈ પણ આઈટમ ખરીદો બેટા, મલ્ટીપ્લેક્સીસમાં પિક્ચર જોવા માટે જાઓ, 5 સ્ટાર હોટલમાં જમવા માટે જાઓ, તો આ બધામાં સરકારે ઊંચા દરે ટેક્સીસ નાખ્યા. ઊંચા દરે ટીવી ખરીદો છો તમે લોકો, એન્ડ્રોઈડ ફોન ખરીદો છો તમે લોકો, તો એમાં ઊંચા દરે કરવેરા છે, ટેક્સીસ છે. એની સામે ગરીબ ચીજવસ્તુઓની પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય અને આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય, એની કાળજી રાખીને સરકારે શું કર્યું? તો કે સરકારે વપરાશી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી, મિત્રો આ શબ્દ આપણા માટે નવો નથી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ જાહેર વિતરણ પ્રણાલી આપણા દેશમાં ચાલુ કરી. અને આ પ્રણાલીની અંતર્ગત આપણા દેશમાં શું શરૂ થઈ? વ્યાજબી ભાવની દુકાનો, એટલે કે રેશન કાર્ડની દુકાનો ચાલુ થઈ, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ FPSS, ફેર પ્રાઇસ શોપ સિસ્ટમ. આ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે ચીજવસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. અહીંયા ટેક્સીસ વધાર્યા, મોજ શોખની ચીજવસ્તુઓ પાછળ ટેક્સીસ ઊંચો કર્યો, જેથી કરવેરાનું પ્રમાણ વધે અને એ જ કરવેરામાંથી આવતા પૈસા પાછા અહીંયા આપ્યા બેટા આ લોકોને. એ લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓછા ભાવે પૂરી થઈ શકે એટલા માટે સરકારે રાહત દરે આ બધી વસ્તુઓ ચાલુ કરી કે જેથી કરીને આવકનો મોટો હિસ્સો પોતાની વપરાશી ચીજવસ્તુઓ પાછળ ખર્ચાય ન જાય. એટલે ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. મિત્રો યાદ આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી? યાદ કરવો જોઈએ. ઉત્પાદનના સાધનો આપણે 4 છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આપણે તરત યાદ આવી છે. અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે? મુખ્ય 2. આપણે ભણ્યા હતા ને એવું કંઈક? યસ. આમ ફાયદો શું થાય બેટા? ફાયદો એ થાય કે ગરીબોની રોજગારી વધે.
જો રોજગારી વધે તો કાર્યક્ષમતા વધે, કાર્યક્ષમતા વધે તો ઉત્પાદકતા વધે, ઉત્પાદકતા વધે તો અંતે શેમાં વધારો થાય? આવકમાં વધારો થાય, અને આવકમાં વધારો થાય તો જ મિત્રો શું સુધરે? જીવન ધોરણ સુધરે. યાદ છે આપણને આર્થિક વિકાસની વ્યાખ્યા આપી હતી? દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો. તો આવક વધે છે લોકોની, માથાદીઠ આવકમાં વધારો થાય છે તો જીવન ધોરણ સુધરવાનું છે. એટલે આવા પ્રયાસો સરકારે હાથ ધર્યા છે કે જેથી કરીને સરકારે ગરીબ લોકોનું ખાસ વિચાર્યું છે. બીજું, ગરીબી નાબૂદી માટે સરકારને ખબર પડી ગઈ કે ગરીબી નાબૂદી માટે શું કરવું પડશે? કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવો પડશે. કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપશે એટલે સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો કર્યા. હમણાં જ આપણે સેક્શન ડી ની અંદર પ્રશ્નો સમજ્યા, ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારાઓ. એમાં આપણે વાંચ્યું હતું કે સરકારે જમીન ધારા સુધારાના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. કયા? જમીન ટોચ મર્યાદાનો ધારો પસાર કર્યો, ગણતનું નિયમન પસાર કર્યું, ખેડૂતની સલામતી આપી, ખેડૂતોની જમીન જેવા કાયદાઓ પાસ કર્યા. આને કારણે આ પ્રકારના કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો અને જમીનદારોની આવકમાં ઘટાડો થયો. સામે જમીન વિહોણા ખેતમજૂરો અને ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ પણ અપનાવ્યો છે. તો પછી આવી રીતે સુધારો કરી ખેતી ક્ષેત્રની અંદર સરકારે પ્રગતિ કરી છે. બીજું શું કર્યું બેટા? ઉદ્યોગોની અંદર ખનિજ આધારિત ઉદ્યોગોનું મહત્વ સરકારે ઓછું કર્યું અને કૃષિ આધારિત ઉદ્યોગો પર સરકારે ધ્યાન વિશેષ કેન્દ્રિત કર્યું. એટલે કીધું છે કે સરકારે કૃષિ અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો જેમ કે અન્ય પ્રવૃત્તિઓ વિકસે. દાખલા તરીકે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ આ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન આપીને સહાય કરવી અને સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગોના વિકાસ માટે પણ પ્રોત્સાહક નીતિઓ જાહેરાત કરી કે યંત્રોનો ઉપયોગ ઓછામાં ઓછો થાય, લોકો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરફ વળે અને વિશેષ રોજગારીની તકો સ્વનિર્ભરતા સાથે પ્રાપ્ત થાય. એટલે સરકારનો આ હેતુ છે ને એ સાર્થક નીવડે. આવું ક્યારે શક્ય બને? તો કે ગામડાની અંદર જ્યારે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થાય ત્યારે શક્ય બને બેટા. અને આના માટે શિક્ષણથી શરૂઆત કરવી પડે. એટલા માટે ગ્રામીણ યુવકોને એમને વૈકલ્પિક રોજગારી મળી રહે તે માટે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રયત્નો કર્યા છે બેટા, જેથી તેમનામાં કઈ ક્ષમતાનો વિકાસ થાય? રોજગાર લક્ષી ક્ષમતાનો વિકાસ થાય. એટલે કે તે પોતે જાતે એક બિઝનેસ શરૂ કરી શકે અને બિઝનેસની સાથે સાથે ધંધાકીય વ્યવસ્થાપનો જો ઊભા થાય તો એ પોતે આત્મનિર્ભર બની શકે. રોજગારીના નવા ક્ષેત્રો ખોલ્યા બેટા, આવક વધી, પરિણામે તેની સ્થિતિ સુધરી. આવી એક વ્યૂહરચના છે ને એ અમલમાં મૂકવાનો સરકારનો વિચાર હતો. એટલે આ વ્યૂહરચના દ્વારા એને કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે કે બીજા ઉપર એને ડિપેન્ડન્ટ ન રહેવું પડે. એ પોતે જ શું કરી શકે? તો કે પોતે જ એ છે આ યોજના ઉપયોગમાં લઈ શકે. એના પછી કીધું છે કે અન્ય વ્યૂહરચના કઈ? સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતરમાળખાકીય સુવિધાઓ આ બધું સુધાર્યું છે બેટા. એટલે મોટાભાગના પ્રયત્નો તમે જુઓ હવે શહેરી કક્ષાએ ઓછા ને ગ્રામ્ય કક્ષાએ વિશેષ થાય છે. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે ખેતીમાં પણ ઘણા બધા સુધારાઓ કર્યા. અને ખેતીની સાથે સાથે કૌશલ્ય વધે તો આ બાબતો તો સુધારવી જ પડે. જેમ કે પાકની વિવિધ જાતો વિકસાવી. વિવિધ જાતો કઈ રીતે વિકસાવી શકાય? બિયારણના માધ્યમથી વિકસાવી શકાય. ખાતર, ટ્રેક્ટરની સુવિધાઓ માટે બેંક લોનનું ધિરાણ. કૃષિમાં યાંત્રિકીકરણ કરવું હોય તો નાના કદનો ખેડૂત યાંત્રિકીકરણ ક્યારે કરી શકે? જ્યારે પોતે સાધનો ખેતીના લઈ શકે, વસાવી શકે ત્યારે. તો એના માટે એને શું જોશે? એના માટે એને બેંક લોન જોશે બેટા. તો બેંક લોન છે એને ધિરાણ સ્વરૂપે અપાવવામાં આવશે. અને આ બધું કરાવીને ગ્રામોદ્ધારના વિકાસ પાછળ અનેક મહત્વકાંક્ષી યોજનાઓ છે એના પગલાઓ ભર્યા છે. ઘર આંગણે જ યુવકો માટે રોજગારીની ક્ષેત્રો ખુલ્યા છે જેથી શહેરો તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઓછું થાય બેટા. તો યાદ રાખજો કે આ જે આપણી યોજના છે એ આવી રીતે સરકારની ગરીબી નિવારણ માટેની વ્યૂહરચના છે. મોટાભાગે ગરીબી ઓછી થઈ શકે, બેરોજગારીનું પ્રમાણ ઘટે અને સરકાર પ્રગતિ કરે. તો અહીંયા સાથે આપણો આ પ્રશ્ન પણ પૂરો થાય છે બેટા.